આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કાળા વાદળો ઘેરાયા છે। વાવ-થરાદ પંથકમાં વાતાવરણમાં પલટો નોંધાયો। કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ઘઉં, રાયડો, જીરું, એરંડા સહિતના પાકની કાપણી સમયે જ વાતાવરણ આ પ્રકારે બનતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અહીં બેવડી ઋતુ જોવા મળતા પાકમાં રોગ આવવાની પણ શક્યતા છે। ત્યારે હાલ તો ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા। નોંધે છે કે હાલ વાતાવરણની જ્યારે હવામાન વિભાગ દ્વારા હાલમાં જ હવામાન ની જે પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી। તાપમાનમાં વધારાની એક તરફથી આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ હવે વાવ-થરાદ પંથકમાં જે રીતે વાતાવરણમાં પલટો નોંધાયો છે, કાળા ડિબાંગ આ વાદળો ઘેરાયા છે, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। કારણ કે જે પ્રકારની ઋતુ છે, એક તરફ ગરમી, એક તરફ કાળા વાદળોના કારણે ઘણીવાર જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, બેવડી ઋતુના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થતો હોય છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, હાલ વાવ-થરાદમાં વાતાવરણની શું અપડેટ? ચોક્કસથી વહેલી સવારથી જ વાવ-થરાદ જિલ્લાના વાતાવરણની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ હતું, તેમજ વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા। થરાદ વાવ સહિતના પંથકોમાં વાદળો ઘેરાયા હતા અને ઘઉં, રાયડો, જીરું, એરંડા સહિત પાકની જે કાપણીના સમયે જ વાતાવરણ ગંગોર બનતા ખેડૂતો અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે અને ચિંતિત બન્યા છે। કારણ કે બેવડી ઋતુ જોવા મળતા પાકમાં રોગ આવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। જી આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ ઉનાળાની શરૂઆત થતાં જ દ્વારકાના વિજલપર ગામે નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું। અહીં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખાસ કરીને ખંભાળિયા તાલુકાના વિંજલપર તેમજ આસપાસના અનેક ગામોને નર્મદાના પાણીનો ફાયદો થશે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ઉનાળાની શરૂઆતમાં જ પાણી આવતા ઉનાળુ પાકમાં લાભ થશે અને પાણીના સ્તર ઊંચા આવશે, જેના કારણે પાણીની અછત નહીં વર્તાય। આ ઉપરાંત હાલ પાણી છોડાતા ગામના ચેકડેમો પણ ભરાવવા લાગ્યા છે। ગત રોજ નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું એ વિંજલપર પોઈન્ટથી શરૂ થાય છે। તમામ નાના મોટા ચેકડેમો ભરાશે, ખેડૂતોને ફાયદો થશે, એને પાક મળશે। અને દર વર્ષે સરકાર આવી રીતના જે સમય ગાળા એકલધારું 20 થી 25 થી પાણી ન છોડે તો કઈ નહીં, પણ જ્યારે પાણીની જરૂર હોય ને ત્યાં સ્ટેપ બાય સ્ટેપ 12 થી 15 દિનના ગાળે જ્યારે પાણી છોડે ને તો ખેડૂતને જે સિંચાઈ કરવાની હોય પાકમાં એ સમય છે ને પાણી મળી શકે। તો પાણી છોડવાથી દરેક ખેડૂતને કુવાના જળ ઊંચા આવશે। આગળ વાત કરીએ તાપીના વ્યારાના મુસા ગામે દીપડો પાંજરે પુરાયો છે। અંદાજે 4 થી 5 વર્ષનો નર દીપડો પાંજરે પૂરવામાં આવ્યો, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગે ઘટના સ્થળ પર આવી દીપડાને સલામત રીતે પાંજરામાં રાખ્યા બાદ તેને ઊંડાણવાળા જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી। તો હાલ આ દીપડો પાંજરે પુરાયા તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધે છે કે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો દ્વારા ફરિયાદો હતી દીપડાની અવરજવરના કારણે ગ્રામજનો દહેશતમાં હતા, પરંતુ હાલ જ્યારે આ દીપડો પાંજરે પુરાયો છે ત્યારે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા ઘણા સમયથી અહીં સ્થાનિકો દહેશતમાં જીવી રહ્યા હતા। વન વિભાગની ત્વરિત કામગીરીના કારણે હાલ લોકોને રાહત મળી છે। હાલ તો વન વિભાગે આ દીપડાને પાંજરે કેદ કર્યા બાદ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરી છે। તાપીના મુસા ગામે આ નર દીપડો પાંજરે પુરાયો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અંદાજે 4 થી 5 જે કલાકની જે મહેનત છે તે બાદ દીપડો પાંજરે પુરાયો હતો। તો હવે વાત કરીએ નવા પ્રતિનિધિઓના જંગની। ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે મતદાન, જેમાં રાજ્યના 76,000થી વધુ વકીલો મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે। મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। આ ચૂંટણીમાં ખાસ 30% મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ કરાઈ છે, જેથી 23માંથી ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે।
તો બીસીજીની ચૂંટણી ગાંધીનગર કોર્ટ ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. આ ચૂંટણી માટે કુલ 99 વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી 25 સભ્યોની પસંદગી માટે મતદાન યોજાયું હતું. રાજ્યભરના વકીલોએ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ચૂંટણી પ્રક્રિયા નિયમો મુજબ સુચારુ રીતે પૂર્ણ થઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવી. આ ચૂંટણી દ્વારા આગામી કાર્યકાળ માટે બીસીજીના 25 સભ્યોની પસંદગી કરવામાં આવશે, જે રાજ્યના વકીલોના હિત અને કાનૂની વ્યવસાયના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અહીં વિવિધ કેન્દ્રો પર વકીલો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં બાર કાઉન્સિલના કુલ 25 સભ્યોમાંથી 23 સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 5 બેઠકો મહિલા વકીલો માટે અનામત રાખવામાં આવી છે. ઉપરાંત 2 સભ્યોને બાદમાં કોઓપ્ટ કરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 78 પુરુષ અને 20 મહિલા ઉમેદવારો સામેલ છે. રાજ્યભરના આશરે 77,000થી વધુ વકીલ મતદારોએ મતદાન કરશે. રાજકોટ સહિત રાજ્યભરમાં કુલ 150થી વધુ મતદાન મથકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ટોટલ 280 જેવા મતદારો છે આખા ગુજરાતમાં. સૌથી વધુ મત મને મળ્યા છે છેલ્લી 2 ટર્મથી. આ વર્ષે પણ મને વધુ મત મળશે, કારણ કે વકીલોના કામ કરો આપણી માતૃ સંસ્થા છે. માતૃ સંસ્થામાં ચૂંટાયા પછી એના વકીલોના કામ કરવા પડે છે અને કામના આધારે આપણને મત મળતા હોય છે. તો સમાચારમાં આગળ વાત કરીએ. T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે. ફાઇનલ મેચના દિવસે ગરમીનો પ્રકોપ વધશે. ફાઇનલ મેચ જોવા જનારાઓએ તાપથી તપી જશે તેવા પ્રકારની આગાહી છે. મેચના દિવસે ગરમી ફૂલ ફોર્મમાં જોવા મળશે. અમદાવાદમાં સૂરજદાદાનો આકરો મિજાજ જોવા મળશે. 8મી માર્ચે અમદાવાદમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી શકે છે. હવામાન વિભાગની ગરમી ભૂક્કા બોલાવે તેવી આગાહી છે. તો આગળ વાત કરીએ. બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક સપ્તાહમાં 1926 ઓપીડી નોંધાઈ, જેમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 533 સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત ઝાડા ઉલટીના 35 કેસ નોંધાયા. તો તાવ, ઉધરસ, શરદીના કેસમાં પણ ઉછાળો નોંધાયો છે. બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા.